નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? હવે સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે પ્રકરણ 1 અને પ્રકરણ 3 એ બંને આપણે ભણી ગયા. આજે આપણે નવું પ્રકરણ સ્ટાર્ટ કરીએ છીએ. એ પ્રકરણ 9મું છે અને પ્રકરણનું નામ છે સંસાધન. હવે તમને પ્રશ્ન થતો હશે કે સીધું 9મું પ્રકરણ કેમ શરૂ કર્યું? બરાબર ને? તો આપણે પહેલો જે લેક્ચર હતો એ પહેલા જ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે સામાજિક વિજ્ઞાન વિષય છે એમની અંદર બીજા 3 વિષયનો સમાવેશ છે: ઇતિહાસ, બંધારણ અને ભૂગોળ. તો આપણે પહેલું અને ત્રીજું જે પ્રકરણ ભણ્યા છીએ એ ઇતિહાસનું હતું અને આ 9મું જે પ્રકરણ છે સંસાધન એ ભૂગોળની અંદર આવે છે. એમના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો સંસાધન શબ્દ છે એ આપણા માટે થોડોક નવો છે, બરાબર? હવે સાધન શબ્દ તો તમે સાંભળ્યો જ હશે, પણ સંસાધન એટલે શું? તો ખૂબ ઇઝી છે. જે સાધન છે આપણે આપણા ઉપયોગમાં, જીવન જરૂરિયાતમાં લઈએ છીએ, ઉપયોગ કરીએ છીએ, એને કહેવાય છે સંસાધન. આ જે સંસાધનો છે એનાથી માનવ સમાજની વૃદ્ધિ અને વિકાસ થાય છે. આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળભૂત આધાર છે એ આ સંસાધનો છે. સંસાધનો છે એના લીધેથી જ આપણે આપણી બધી જ જરૂરિયાતો છે સંતોષી શકીએ છીએ. જો કોઈ પણ એક પણ સંસાધન ખૂટી જાય ને તો આપણી જરૂરિયાત છે એની અંદર વિક્ષેપ ઊભો થઈ શકે. આપણી આજુબાજુમાં આપણે નિરીક્ષણ કરો તો સવારથી સાંજ સુધીમાં કેટલા બધા સંસાધનો તમને જોવા મળશે, બરાબર? કેટલા બધા તત્વો છે આપણને નજરે પડે છે. સવારમાં ઉઠી અને નિરીક્ષણ કરવાનું ચાલુ કરો આજુબાજુ તો કેટલા બધા તત્વો છે તમને જોવા મળશે. તો શું આ બધા જ તત્વોને આપણે સંસાધન કહી શકીએ? તો કે ના, બધા જ જે કુદરતી તત્વ છે એને આપણે સંસાધન ના કહી શકીએ. તો સંસાધન કોને કહી શકીએ? તો જે કુદરતી તત્વ છે એને આપણે આપણા જીવન જરૂરિયાત માટે ઉપયોગમાં લઈએ અથવા તેમાં કંઈ આપણા ઉપયોગ માટે નવીનીકરણ કરીએ તો એને આપણે સંસાધન કહી શકીએ, બરાબર? તો અગાઉના સમયમાં પણ આ જે સંસાધનો છે તો હતા જ, પરંતુ એનો ઉપયોગ કેવી રીતે કરવો ને એની સમજ છે મનુષ્ય પાસે નહોતી, અથવા એમ કહી શકીએ કે એનો કેમ ઉપયોગ કરવો ને એ બુદ્ધિ મનુષ્ય પાસે નહોતી. પણ આજનો જે આપણે આધુનિક માનવી કહીએ છીએ એ આધુનિક માનવી પાસે બુદ્ધિ પણ છે, સગવડતા પણ છે અને પૈસા પણ છે, બધું જ છે. એટલે આજનો જે આધુનિક માનવી છે એને આ જે કુદરતી સાધનો છે, કુદરતી જે પદાર્થ છે એમાં ફેરફાર કરીને પોતાને ઉપયોગમાં લઈ શકાય ને એવા સાધનો બનાવ્યા છે. એટલા માટે આપણે એને સંસાધન કહીએ છીએ. દાખલા તરીકે આપણે ધાતુ લઈએ તો ધાતુ ઘણી બધી છે. ધાતુ જેને આપણે ખનિજ તરીકે પણ ઓળખીએ છીએ. તો ખનિજ એટલે શું? બરાબર, આપણે એમ કહીએ છીએ કે લોખંડ છે ખનિજ છે, એલ્યુમિનિયમ છે તો એને ખનિજ કહેવાય, સોનું છે તો એને ખનિજ કહેવાય, તાંબુ છે તો એને ખનિજ કહેવાય. પણ ખનિજ એટલે શું? એ શબ્દનો અર્થ છે આપણને આવડતો હોવો જોઈએ. તો ખનિજ એટલે ખનન કરીને જે પદાર્થ મેળવવામાં આવે છે અથવા ખનન કરીને જે વસ્તુ મેળવવામાં આવે છે એવા વસ્તુને કે એવા પદાર્થને ખનિજ કહેવાય છે. તો હવે ફરી પાછો આપણી પાસે એક નવો શબ્દ આવ્યો, ખનન. ખનન એટલે શું? ખનન એટલે ખોદકામ કરવું. તો ખોદકામ કરીને જે મેળવવામાં આવે છે એને આપણે ખનિજ કહીએ છીએ. તો લોખંડ છે એને ખોદકામ કરીને મેળવવામાં આવે છે, સોનું છે એને ખોદકામ કરીને મેળવવામાં આવે છે, એલ્યુમિનિયમ છે તો ખોદકામ કરીને મેળવવામાં આવે છે, પિત્તળ છે તો ખોદકામ કરીને મેળવવામાં આવે છે, ચાંદી છે તો ખોદકામ કરીને મેળવવામાં આવે છે. માટે આ બધા ખનિજ છે. તો ખનિજ જે છે એની અંદર પણ 2 પ્રકાર પડે છે. એક ખનિજ ધાતુ છે અને બીજું ખનિજ પ્રવાહી છે. તો ખનિજ ધાતુ તો હવે આપણે સમજી ગયા, બરાબર? તો ખનિજ પ્રવાહી અથવા તો ખનિજ તેલ એટલે શું? તો ખનિજ તેલની અંદર પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, નેપ્થા આ બધું છે ખનિજ તેલની અંદર આવે છે. તો જે તેલ પાતાળમાંથી, પેટાળમાંથી મેળવવામાં આવે છે એને ખનિજ તેલ કહેવાય છે. એ પણ ખોદકામ કરીને જ મેળવવામાં આવે છે, બરાબર? હવે આજે બધા આપણે ખનિજ તેલ છે, ખનિજ ધાતુ છે એ બધી પ્રાચીન સમયમાં પણ હતી, અત્યારે પણ છે. પરંતુ અગાઉના સમયમાં માનવી પાસે એને ખનિજને ખોદવાની કે એને પછી ખોદ્યા પછી એને શુદ્ધ કરવાની આવડત નહોતી.
એટલે કે લોખંડ છે તો આપણને શુદ્ધ સ્વરૂપે નથી મળતું. ખનિજ ધાતુ છે બધી આપણને અશુદ્ધ સ્વરૂપે મળે છે. પછી એનું શુદ્ધિકરણ કરવું પડે છે. એની સાથે માટી, રેતી, કાંકરા, કાપ ઘણું બધું હોય છે. તો બધી જ ખનિજ તમે જુઓ તો બધી જ ખનિજ ધાતુ છે એ ઊંચા તાપમાને એને પીગળાવી શકાય છે, પ્રવાહી કરી શકાય છે. એટલે પ્રવાહી સ્વરૂપે પ્રાપ્ત થઈ શકે છે. એને ઊંચા તાપમાને ઓગાળો એટલે ઓગળી જાય. ઓગળે એટલે એ પ્રવાહી થઈ જાય. પ્રવાહી છે એને આપણે ગાળી શકીએ. પાણી છે તો એને ગાળી શકીએ છીએ, કેરોસીન ગાળીએ છીએ, પેટ્રોલ ગાળી શકાય, બરાબર. તો પ્રવાહી છે એ બધું ગાળી શકાય. તો આ ખનિજ છે ખનિજ ધાતુ છે પ્રવાહી થઈ જાય ઊંચા તાપમાને, પછી એને ગાળી નાખવામાં આવે. ગાળી નાખો એટલે કચરો બધો એનાથી છૂટો પડી જાય. ફરી પાછું એને ઠંડુ કરવામાં આવે એટલે આપણને શુદ્ધ ધાતુ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. તો અગાઉના સમયમાં માનવી પાસે આવી કોઈ આવડત નહોતી, પરંતુ અત્યારનો જે આધુનિક માનવ છે એને ખ્યાલ છે કે ખનિજ છે એને ખોદકામ કરીને કાઢ્યા પછી એને શુદ્ધ કરવી પડે છે, બરાબર. એટલે કે લોખંડ અને બીજી જે ધાતુઓ કે ખનિજ તેલ એ સંસાધન નહોતા, પણ જ્યારથી માનવી છે એ ખોદકામ કરીને પોતાના ઉપયોગમાં લેવા માંડ્યો છે ત્યારથી એ બધું સંસાધન બન્યું છે. એટલે સ્પષ્ટ થઈ ગયું કે આજુબાજુ સવારથી સાંજ સુધી તમે પરિભ્રમણ કરો તો ઘણી બધી કુદરતી પદાર્થ, ઘણા બધા કુદરતી તત્વ તમને નજરે પડશે, પણ એ બધા શા માટે સંસાધન નથી? તો કે બધા જ તત્વોનો આપણે ઉપયોગ કરતા નથી. જે તત્વનો, જે કુદરતી તત્વનો આપણે ઉપયોગ કરીએ છીએ એને જ આપણે સંસાધન કહીએ છીએ, બરાબર. તો પવનચક્કી દ્વારા વીજળી ઉત્પાદનની ટેકનોલોજીના વિકાસ થવાથી આજના યુગમાં પવન એક અગત્યનું સંસાધન ગણાય છે. હજુ પણ ભવિષ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ સાથે કુદરતી સંપત્તિમાં પડેલા અનેક તત્વો સંસાધન બનશે. એટલે કે જેમ જેમ વિજ્ઞાન અને ટેકનોલોજી વિકસતી જશે તેમ તેમ કુદરતના આવા જે પદાર્થ છે, આવા જે તત્વો છે એ માનવ માટે સંસાધન બનતા જશે. હજુ પણ પેટાળમાં ઘણું બધું એવું છે કે જેને આપણે ઓળખતા નથી, બરાબર. તો ટેકનોલોજી જેમ વિકસતી જશે એમ એમ આપણે એના સંપર્કમાં આવતા જશું અને એ કુદરતી તત્વો આપણા માટે સંસાધન બનતા જશે. હવે સંસાધનના પ્રકાર આપણે જોવાના છે. સંસાધનના મુખ્ય 2 પ્રકાર પડે છે. એક છે કુદરતી સંસાધન અને બીજું છે માનવ સર્જિત સંસાધન. તો જે સાધનો છે અથવા તો જે તત્વ છે કુદરત પાસેથી આપણને સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે અને એના પર કોઈ ઝાઝો ખર્ચ નથી કરવો પડતો, એવા સાધનને આપણે કુદરતી સંસાધન કહી શકીએ. માનવ સર્જિત સંસાધન તો કે કુદરત પાસેથી મેળવેલું જે સાધન છે એના પર ફેરફાર કરીને મનુષ્ય પોતાના ઉપયોગમાં લે છે, એવા સાધનને માનવ સર્જિત સંસાધન કહેવાય છે. ચાલો એની પર્ટિક્યુલર ડેફિનેશન જોઈએ. કુદરતી સંસાધન, જેને નેચરલ રિસોર્સ તરીકે ઓળખવામાં આવે છે, તો કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વગર ઉપયોગમાં લઈ શકાય તેને કુદરતી સંસાધન કહેવાય. વધારે એમાં પ્રોસેસ ના કરવી પડે. જેમ કે હવા, પાણી, જમીન, ખનિજ અને ઉર્જા સ્ત્રોતો એ તમામ કુદરતી સંસાધન છે. આ બધા સંસાધનો આપણને કુદરત દ્વારા ભેટ સ્વરૂપે મળેલા છે. પર્યાવરણમાં આવેલા તમામ ઘટકો જે માનવ દ્વારા ઉપયોગમાં લેવા યોગ્ય છે તે તમામ કુદરતી સંસાધન છે. હવે કુદરતી સંસાધનના પુનઃપ્રાપ્યતાના આધારે અને વિતરણ ક્ષેત્રના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. એટલે કે જે આ કુદરતી સંસાધન છે ને એના પણ ફરી પાછા 2 પ્રકાર પડશે. એક પ્રકાર પડશે પુનઃ પ્રાપ્ય સંસાધન અને બીજો પ્રકાર પડશે પુનઃ અપ્રાપ્ય સંસાધન. તો એની ડેફિનેશન જોઈએ. પુનઃ પ્રાપ્ય સંસાધન એટલે શું? તો જે સંસાધન છે એને એક વખત ઉપયોગમાં લીધા પછી ફરીને એને ઉપયોગમાં લઈ શકો તેવા જે સાધન છે એને પુનઃ પ્રાપ્ય સંસાધન કહેવાય છે. પુનઃ અપ્રાપ્ય સંસાધન કે જે સંસાધન છે એને એક વખત ઉપયોગમાં લીધા પછી ફરી એનો ઉપયોગ કરી શકતા નથી, તો એ પુનઃ અપ્રાપ્ય સંસાધન છે. દાખલા તરીકે ઓક્સિજન વાયુ છે તો તમે એને ફરીને ઉપયોગમાં લઈ શકો, એ ખૂટવાનું નથી ઓક્સિજન વાયુ, બરાબર. વૃક્ષો વાવશો એટલે એમાંથી ઓક્સિજન છે તમને મળતો રહેવાનો. પાણીનો જથ્થો છે તો એમાંથી ઓક્સિજન મળતો રહેવાનો. સૌર સંપત્તિ છે, સૂર્ય ઉર્જા, તો એ ખૂટવાની નથી, બરાબર, એ મળતી રહેવાની છે. પણ ખનિજ તેલ છે, પેટ્રોલ છે, ડીઝલ છે, એ જથ્થો એક વખત ખૂટી ગયા પછી ફરી પાછો આપણને પ્રાપ્ત થઈ શકશે નહીં.
કોલસો છે એક વખત ખૂટી ગયા પછી ફરી પાછો એ પ્રાપ્ત થઈ શકશે નહીં. ફરી પાછું બનતા એને હજારો વર્ષ લાગી જશે. બરાબર, ત્યાં તો પેઢીની પેઢી, પેઢી દર પેઢી, પેઢી દર પેઢી, કેટલી પેઢી આપણી બદલાઈ ચૂકી હોય. એટલે એક વખત ખૂટી ગયા પછી આપણને પ્રાપ્ત થઈ શકશે નહીં, માટે પુનઃ અપ્રાપ્ય સંસાધન છે. હવે એને કુદરતી સંસાધનના પુનઃ પ્રાપ્યતાના આધારે એનું વર્ગીકરણ કરેલું હોય છે. અહીંયા આપણને જો ખનિજ તેલ, પીવાનું પાણી, ઉર્જા, રબર, લાકડું, ખોરાક, ઔષધ, વન્યજીવોને આશ્રય, બાંધકામ સામગ્રી, ઝવેરાત, કાચ, ચિનાઈ માટી, માંસ, દૂધ, ઊન, આનંદ પ્રમોદ પ્રાણી, કેટલું બધું આપણને આપેલ છે. બરાબર છે ને, આપેલું છે ને. તો આ બધું શું છે? કુદરતી સંપત્તિ છે આ બધી. બરાબર, જેનો આપણે એના પર પ્રોસેસ કરીને આપણે ઉપયોગમાં લઈએ છીએ અને આપણે એને સંસાધન બનાવીએ છીએ. પુનઃપ્રાપ્ય સંસાધન છે એની અંદર હજુ પણ આવી શકે બધી જ ધાતુઓ. સોનું છે, તમે એક વખત ઘડાવી લો, બંગડી બનાવી લીધી, પછી એ શું નકામી થઈ જાય? ના, તમને એમ થયું કે આ નમૂનો છે જૂનો થઈ ગયો છે, હવે મને બંગડી નથી ગમતી, મારે નવેસરથી એમાંથી બુટ્ટી બનાવવી છે, તો તમે એને ઉગાડી નાખો અને ફરી પાછી એમાંથી બુટ્ટીનો ઘાટ આપી દો, તો ફરી એની એ જ વસ્તુ, એનું એ જ સોનું છે તમે નવા સ્વરૂપે પ્રાપ્ત કરી શકશો, ઉપયોગમાં લઈ શકશો. બરાબર, એટલા માટે એ પુનઃ પ્રાપ્ય સંપત્તિ છે. હવે જાણવા જેવી વસ્તુ છે આમાં, ખનિજ તેલ છે પૃથ્વીના પેટાળમાં અખૂટ નથી, તે ક્યારેક ખૂટી પડવાનું છે, મતલબ એ પુનઃ અપ્રાપ્ય છે. ખનિજ તેલના ભાવ સતત વધી રહ્યા છે, તેની અસરથી તમામ ચીજના ભાવ વધે છે. જો તમે હમણાં જ જોઈ શકશો, પેટ્રોલનો ભાવ છે એ 90 રૂપિયા, 91 રૂપિયા, 92, 96 અને 100 રૂપિયાએ પહોંચી ગયો. તો પેટ્રોલનો ભાવ વધ્યો તો એની સાથે અન્ય બધી ચીજ વસ્તુનો પણ ભાવ વધ્યો છે. તો એ બંનેને શું કનેક્શન છે કે પેટ્રોલના ભાવ વધારાને અને અન્ય ચીજ વસ્તુના ભાવ વધારાને. તો બધી જ ચીજ વસ્તુઓ દરેક ક્ષેત્રની અંદર થતી નથી. જેમ કે આપણે અહીંયા મગફળી થાય છે, બરાબર, તો સિમલાના સફરજન જે આપણે ખાઈએ છીએ ને હોશે હોશે, એ સફરજન આપણે અહીંયા નથી થતા, એ ઠંડા પ્રદેશમાં થાય છે. એ લોકોને ત્યાં મગફળી નથી થતી. તો શું એ લોકો મગફળી નથી ખાતા, આપણે સફરજન નથી ખાતા? ખાઈએ છીએ ને. તો અહીંથી મગફળી ત્યાં કેવી રીતે પહોંચીને ત્યાંના સફરજન અહીંયા કેવી રીતે પહોંચ્યા? તો એની પાછળનું કારણ છે પરિવહન. બરાબર, આપણે જે ટ્રાન્સપોર્ટેશન કહીએ છીએ, ટ્રાન્સપોર્ટેશન દ્વારા છે અહીંનો માલ ત્યાં જાય છે, ત્યાંનો માલ અહીંયા આવે છે. તો એ શેનાથી ચાલે છે? વાહનો. ટ્રાન્સપોર્ટેશન આપણે ટ્રક દ્વારા કરીએ છીએ મોટે ભાગે, તો એ ટ્રક છે પાણીથી તો ચાલતો નથી, એ ચાલવા માટે પેટ્રોલની જરૂર પડશે. તો પેટ્રોલના ભાવ વધારે છે તો એ પોતાનો ખર્ચ ક્યાંથી કાઢશે? તો કે આ સફરજનના મગફળીના ભાવ વધશે. એ ભાવ વધારો થશે, એની સીધી અસર કોને થશે? આપણને. કારણ કે જે સફરજન 40ના કિલો, 60ના કિલો કે સારામાં સારા ક્વોલિટીના સફરજન 100 રૂપિયા કિલો મળતા હોય, એ જ પેટ્રોલનો ભાવ વધવાથી 150ના કિલો આપણને મળે. કારણ કે એના પર પેટ્રોલનો ભાવ વધારો જે થયો એ ખર્ચ છે આપણા માથે આવશે. એટલે કે સીધી રીતે આપણને અસર નથી કરતું, પણ આડકતરી રીતે એ બોજ છે આપણા પર પડે છે. પછી ખનિજ, કોલસો અને પેટ્રોલિયમ પેદાશોનો વધુ વપરાશથી પૃથ્વીનું તાપમાન છે સતત વધી રહ્યું છે. તો આપણે જોઈ શકીએ છીએ પેટ્રોલ ડીઝલનો વધારે ઉપયોગ થાય છે, આપણે વધુ વાહન વાપરીએ છીએ એટલા માટે થાય છે. તો વાહન આપણે વાપરીએ છીએ તો એ ધુમાડો બહાર છોડવાનું છે, એનાથી ગરમીનું પ્રમાણ છે વધવાનું છે, અવકાશમાં પ્રદૂષણ છે એ પણ વધવાનું છે. જે વાહનો પેટ્રોલને બળતણ તરીકે વાપરે તેમાંથી આશરે 85% કરતો વધારે કાર્બન મોનોક્સાઇડ વાયુ અને ડીઝલથી ચાલતા વાહનો આશરે 90%થી વધુ નાઇટ્રસ ઓક્સાઇડ પેદા કરે છે. હવે જો ઘણી વખત આપણે એમ કહેતા હશું કે આજે હું માર્કેટમાં ખરીદી કરવા ગઈ હતી ને તો મને બહુ માથું દુખે છે. એની પાછળનું કારણ શું? તો આપણે જ્યારે માર્કેટમાં જઈએ છીએ ને તો ત્યાં વધારે વાહનોની અવર જવર હોય છે. તો એ બધા વાહનો જે ધુમાડો કાઢે છે ને એમાં એ ધુમાડો કાર્બન મોનોક્સાઇડ વાયુ હોય છે. અને કાર્બન મોનોક્સાઇડ વાયુ વધુ પ્રમાણમાં શ્વસનમાં લઈએ તો એનાથી માથાનો દુખાવો થાય છે. તો બજારમાં ખરીદી કરવા જવું અને માથાના દુખાવો એ બંનેને આ રિલેશન રહેલું છે. પછી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ CNG વાયુના વપરાશથી ઓછું પ્રદૂષણ થાય છે. બેટરીથી ચાલતા જે વાહનો છે, સોલાર વાહનો છે, એ પ્રદૂષણ મુક્ત વાહનો છે. દુનિયામાં સંસાધનોની ઉપલબ્ધતા અને વિવિધતાની દ્રષ્ટિએ
અસમાનતા છે, અસમાન રીતે મળી આવે છે. આમ વિતરણ ક્ષેત્ર કે પ્રાપ્તિ સ્થાનના આધારે વિદ્વાનો સંસાધનના પ્રકાર આ મુજબ પાડે છે. 3 સંસાધનના પ્રકાર પડે છે. એક સર્વસુલભ સંસાધન, બીજું સામાન્ય સુલભ સંસાધન, ત્રીજું વિરલ સંસાધન, 4 પડે છે, અને ચોથું છે એકલ સંસાધન. હવે સર્વસુલભ સંસાધન એટલે શું? તો જે સંસાધન આસાનીથી, જે પ્રકારના સંસાધન આપણે સર્વત્ર ઉપલબ્ધ હોય, આસાનીથી પ્રાપ્ત થતા હોય એવા સંસાધનને સર્વસુલભ સંસાધન કહેવાય. જેમ કે ઓક્સિજન વાયુ, નાઇટ્રોજન વાયુ. ઓક્સિજન વાયુ છે, તમારે ઘર આંગણે કોઈ પણ એક નાનકડું વેલ વાવેલી હોય કે વૃક્ષ વાવેલ હોય તો એમાંથી સતત તમને ઓક્સિજન વાયુ મળી રાખવાનો છે. એ જ રીતે નાઇટ્રોજન વાયુ પણ, તો એ આસાનીથી પ્રાપ્ત થાય છે, તો એ સર્વસુલભ સંસાધન છે. બરાબર. જો ઓક્સિજન વાયુ મેળવવા માટે તમારે ઝાઝો ખર્ચે ના કરવો પડે. ખાલી તમે એક વૃક્ષ વાવી દો, એક છોડ વાવો, 2-3 વર્ષમાં એ સરસ મોટું ઘટાદાર વૃક્ષ થઈ જશે. ફ્રી ઓફમાં ઓક્સિજન મળતો રહેશે. આપણે જે હમણાં કોરોનાની લહેર આવી ને એમાં છે ઓક્સિજનના બાટલા છે 1000ના 1500ના ખરીદી કર્યા ને એ ના કરવા પડે જો આપણે વૃક્ષો વાવ્યા હોય તો. પણ આપણે બધા શું કરીએ છીએ, ઝાડ થોડું ઘર પાસે વવાય, એના મૂળિયા છે ને એ ટાંકા તોડી નાખે, પાણીના ટાંકા તોડી નાખે. આપણી જે પાયો ભરેલો હોય ને, ખુરશી ભરેલો હોય, એમાં મૂળ જાય ને તો આપણો મકાનની દિવાલે તૂટી જાય. એટલે આપણે શું કરીએ, નાનું એવું વૃક્ષ હોય ને કે વેલ હોય ને તો આપણે એને કાઢી નાખીએ છીએ. માટે આપણને ઓક્સિજન છે ઘટે છે. પણ જો એની જગ્યાએ આપણે મોટા વૃક્ષ ન વાવીએ તો કાંઈ નહીં, પણ નાના નાના ફૂલ છોડ, વેલ એ બધું ઘર આંગણે વાવતા થાય ને તો પણ આપણા ઘર પૂરતો તો ઓક્સિજન આપણને કન્ટિન્યુ મળતો રહે અને આપણા ઘરનું વાતાવરણ છે એ શુદ્ધ રહે. પછી આવે છે સામાન્ય સુલભ સંસાધન. તો સામાન્ય રીતે આવા સંસાધન આપણને સરળતાથી ઉપલબ્ધ હોય છે. ઉદાહરણ તરીકે જળ અને ગોચર ભૂમિ. ત્રીજું છે વિરલ સંસાધન. આ સંસાધન આપણને મર્યાદિત સ્થાન પરથી જ પ્રાપ્ત થતા હોય છે. ઉદાહરણ તરીકે કોલસો, વિવિધ ધાતુઓ, ખનિજ તેલ, કુદરતી વાયુ અને યુરેનિયમ. બરાબર, કે જે બધી જ જગ્યાએ પ્રાપ્ત નથી થતા, એ અમુક જગ્યાએ જ ખોદકામ કરતાં આપણને મળી આવે છે, માટે તે વિરલ સંસાધન છે. પછી એકલ સંસાધન, કે જે આખા વિશ્વમાં 1 કે 2 જ જગ્યાએથી પ્રાપ્ત થતા હોય, એટલે કે ખૂબ મુશ્કેલીથી મળતું હોય એવું જે સંસાધન છે એને કહેવાય છે એકલ સંસાધન. સમગ્ર વિશ્વમાં જવલ્લે જ આપણને પ્રાપ્ત થતું હોય. દાખલા તરીકે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ, જે ફક્ત યુરોપના ગ્રીનલેન્ડમાંથી જ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત સંસાધનોના નવીનીકરણી અને બિન નવીનીકરણી એવા 2 ભાગ પાડવામાં આવે છે. તો ચાલો એ બંને ભાગ જોઈએ. તો કે નવીનીકરણી એટલે પુનઃપ્રાપ્ય સંસાધન, બિન નવીનીકરણી એટલે પુનઃ અપ્રાપ્ય સંસાધન. જે મેં તમને હમણાં જ સમજાવ્યું કે પુનઃપ્રાપ્ય સંસાધન એટલે શું, પુનઃપ્રાપ્ય સંસાધન એટલે શું. તો એનું આ સમાનાર્થી નામ છે નવીનીકરણી ને બિન નવીનીકરણી. અર્થ આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે કે અખૂટ હોય. હવે જો આજે તમે વૃક્ષ કાપી નાખો છો તો આજે વૃક્ષની સંખ્યા ઘટી ગઈ, પણ તમે છે ફરી પાછું તમને એમ થયું વૃક્ષોની સંખ્યા ઘટી ગઈ ને એનાથી આપણને નુકસાની તો છે જ. બરાબર, તો તમે વૃક્ષો વાવવા માંડો. આજે એક વ્યક્તિ 5 વૃક્ષ વાવે અથવા તો એક વ્યક્તિ 1 જ વૃક્ષ વાવે તો ફક્ત તમારો એરિયો જ લઈ લ્યો, એરિયાની અંદર કમસે કમ 1 કિલોમીટર 1000 વસ્તી હશે. બરાબર, 1 કિલોમીટરના અંતરમાં 1500 એટલા લોકો રહેતા હશે. માની લો ને 200 જ લોકો રહે છે 1 કિલોમીટરમાં, તો 200 વૃક્ષ થઈ ગયા 1 કિલોમીટરની અંદર. તો એ વૃક્ષો છે આપણે 3-4 વર્ષમાં ફરી પાછું આપણને પ્રાપ્ત થઈ જશે. બરાબર, એટલે કે ચોક્કસ સમય માટે ખૂટી જાય પણ અખૂટ ના હોય, એ અમુક સમય એની પૂર્તિ કરી શકાય. બિન નવીનીકરણ એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય. જેમ કે મેં તમને કીધું પેટ્રોલ, ડીઝલ આ બધું છે એક વખત ખૂટી ગયા પછી આપણે એનું ફરી પાછું મેળવવા હજારો વર્ષોની પ્રક્રિયા લાગે. પેટ્રોલ ડીઝલ કેવી રીતે બને છે, તો કે આ જે ભૂકંપ ને એ બધું થાય ને ત્યારે મનુષ્યો એમાં દટાઈ ગયા હોય, આપણી સંપત્તિ દટાઈ ગઈ હોય, વૃક્ષો ધરાશાયી થઈ ગયા હોય, એમાં દટાઈ ગયા હોય, પછી એ બધું જમીનના પેટાળમાં અંદર કોહવાય. કારણ કે ટેમ્પરેચર તો મળવાનું જ છે, પેટાળમાં છે લાવારસ છે, ઉપરથી પ્રેશર મળવાનું છે, એટલે બધું કોહવાય એટલે એમાંથી પેટ્રોલ, ડીઝલ, કોલસો એ બધામાં રૂપાંતરિત થાય. લાકડા છે બધા કોલસામાં પરિવર્તિત થાય. લોકોના મૃતદેહ છે એ બધામાંથી
પેટ્રોલ ને ડીઝલ ને એ બધું બને. ટૂંકમાં આપણને એ રીતે એ પ્રાપ્ત થતું હોય છે. તો એના માટે હજારો વર્ષોની પ્રક્રિયા લાગી જાય છે. નવીનીકરણીમાં ઉદાહરણ તરીકે જંગલો, પ્રાણીઓ, પશુ પક્ષીઓ, સૂર્ય પ્રકાશ, પવન વગેરે. જેમ કે ચકલીઓ આપણને દેખાતી બંધ થઈ ગઈ હતી, તો ચકલી બચાવો અભિયાન ચલાવ્યું, ચકલીના માળા ઘરે ઘરે મૂક્યા, તો હવે આપણે ચકલીઓ જોઈ શકીએ છીએ. પછી સિંહની વસ્તી ઘટવા માંડી, વાઘની ઘટવા માંડી, તો એ બધાને અભયારણ્ય બનાવી દીધા, તો ફરી પાછા છે એની વસ્તીમાં વધારો આપણે કરી શક્યા. બિન નવીનીકરણીમાં ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનિજ વગેરેનો સમાવેશ થાય છે. પછી અહીંયા આપણને જો આપ્યું છે ચાર્ટ દ્વારા સમજૂતી આપી છે. સૌર ઉર્જા, જળ ઉર્જા, જૈવ ઇંધણ, ભૂતાપી ઉર્જા, પવન ઉર્જા, બરાબર. પછી અશ્મિભૂત બળતણ, ખનિજ કોલસો, અણુ ઉર્જા, કુદરતી વાયુ. અક્ષયશીલ સંસાધન છે અને અક્ષયશીલ સંસાધન છે. અક્ષય શબ્દનો અર્થ શું થાય છે? જે ખૂટે નહીં તેવું છે. સૌર ઉર્જા ક્યારેય ખૂટવાની છે, પવન ઉર્જા ખૂટવાની છે, ભૂતાપી ઉર્જા ખૂટવાની છે, જળ ઉર્જા ખૂટવાની છે, નહીં ખૂટે. જળમાં તમે ટર્બાઇન ફેરવે રાખો ને એમાંથી આપણને ઇલેક્ટ્રિસિટી મળી રાખવાની છે, બરાબર. જેટલી વખત જળ ફરશે, જેટલી વાર એમાં ટર્બાઇન ફરશે, એટલી વાર આપણને એમાંથી ઇલેક્ટ્રિસિટી મળશે. એટલે અખૂટ છે. અણુ ઉર્જા, કુદરતી વાયુ, ખનિજ કોલસો, અશ્મિભૂત બળતણ, આ બધું ક્ષયશીલ છે. ક્ષયશીલ એટલે ખૂટી શકે તેવું છે, બરાબર. પછી માનવ સર્જિત સંસાધન. તો કોઈ પણ કુદરતી તત્વોને માનવ પ્રયત્ન દ્વારા પ્રક્રિયા કરી તેના ગુણધર્મોમાં ફેરફાર કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવાય તેને માનવ સર્જિત કે માનવ નિર્મિત સંસાધન કહેવાય. જેમ કે લાકડું, વૃક્ષ છે કુદરતી સંસાધન છે, બરાબર. પણ આપણે એના પર પ્રોસેસ કરીને આપણા ઘર વપરાશ માટે સેટી બનાવીએ, ફર્નિચર બનાવીએ, ટેબલ બનાવીએ, તો એ સંસાધન બની જાય છે. તે સંસાધનને બનાવનાર અને વપરાશ કરનાર બંને છે. આ પ્રક્રિયામાં માનવ પોતાની બૌદ્ધિક ક્ષમતા મુજબ કુદરત દ્વારા પ્રાપ્ત તત્વમાંથી ઉત્તમ તત્વો પોતે પસંદ કરે છે. આપણે કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ ત્યારે જ કરી શકીએ કે જ્યારે આપણી પાસે તે માટેના કૌશલ્ય, આવડત, જાણકારી કે ટેકનોલોજી હોય. શિક્ષણ અને આરોગ્યની સેવાઓ દ્વારા માનવને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે. માનવીની સંસાધન બનવાની આ પ્રક્રિયાને માનવ સંસાધન વિકાસ કહેવાય છે, બરાબર. થોડુંક આપણે અહીંથી એક પેરેગ્રાફ રહી ગયો છે. માનવ સર્જિત સંસાધન, આપણે માનવ સંસાધનનો જોઈ લીધો. માનવ સર્જિત સંસાધન એ રહી ગયું છે, જોઈ લઈએ. કુદરતી રીતે મળી આવતા ચૂનો, ચિરોળી વગેરે જેવા તત્વો પર યોગ્ય પ્રક્રિયા કરી આપણે સિમેન્ટ બનાવીએ તો એ માનવ સર્જિત સંસાધન કહેવાય છે. આ સિવાય અન્ય ઉદાહરણ જેમ કે વિદ્યુત, મકાન, સડક, પુલો, બોગદા, ટેકનોલોજી વગેરે માનવ સર્જિત સંસાધનના ઉદાહરણ છે. ટૂંકમાં આપણે જે કુદરતી સંસાધન છે એને આપણી જરૂરિયાત મુજબ અથવા જરૂરિયાતને સંતોષવા માટે એના પર યોગ્ય ફેરફાર કરી શકીએ, આવશ્યકતા મુજબ બદલી શકીએ, તો એ આપણે માટે માનવ સર્જિત સંસાધન છે. ખેતીના વિકાસ માટે પર્વતીય ઢોળા ઉપર પગથિયા આકારના ખેતર અને નદીના ખીણ વિસ્તારમાં બહુહેતુક યોજનાઓ બનાવે છે. આમ માનવ સર્જિત સંસાધનની યાદી ખૂબ જ લાંબી છે, બરાબર. તો ખ્યાલ આવી ગયો માનવ સર્જિત સંસાધન એટલે શું અને માનવ સંસાધન. જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કરનાર માનવ પોતે જ એક સશક્ત સંસાધન છે જે કુદરતના વિવિધ તત્વને પોતાના જ્ઞાન અને આવડત પ્રમાણે એમાં ફેરફાર કરી શકે છે અને ફેરફાર કરીને અન્ય સ્વરૂપે એને વાપરી શકે છે. તે સંસાધનોને બનાવનાર અને વપરાશ કરનાર બંને છે. સંસાધન બનાવે છે અને વાપરે છે. આ પ્રક્રિયામાં માનવ પોતાની બૌદ્ધિક ક્ષમતા મુજબ કુદરત દ્વારા પ્રાપ્ત તત્વોમાંથી ઉત્તમ તત્વ પસંદ કરે છે. સારું હોય ને તત્વ એ પસંદ કરે ને પછી એમાં ફેરફાર કરે છે અને પછી ઉપયોગમાં લે છે. તો આપણે કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ ત્યારે જ કરી શકીએ કે જ્યારે આપણી પાસે તે કુદરતી સંસાધનમાં ફેરફાર કરવા માટેના કૌશલ્ય હોય, આવડત હોય, જાણકારી અને ટેકનોલોજી હોય ત્યારે. અને શિક્ષણ અને આરોગ્યની સેવા દ્વારા માનવને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે. માનવીની સંસાધન બનવાની આ પ્રક્રિયાને માનવ સંસાધન વિકાસ કહેવાય છે. તો ખ્યાલ આવી ગયો માનવ સર્જિત સંસાધન અને માનવ સંસાધન, બરાબર. તો આજનો જે આપણો લેક્ચર છે એ લેક્ચરની અંદર આપણે કુદરતી સંપત્તિ અને માનવ સર્જિત સંપત્તિ, કુદરતી સંપત્તિમાં પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય સંસાધન એ જોયું. આ ઉપરાંત
સુલભ સંસાધન, દુર્લભ સંસાધન, સુલભ સંસાધન, સામાન્ય સુલભ, વિરલ અને એકલ સંસાધન, એવી રીતે એના પેટા પ્રકાર છે એ પણ જોયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભૂમિ અને આ જે સંપત્તિના જે આપણે પ્રકાર કીધા ને કુદરતી સંપત્તિના, આપણે કુદરતી સંપત્તિના જે પ્રકારો છે એમાં જળ સંપત્તિ, ભૂમિ સંપત્તિ, ખનિજ સંપત્તિ, એ બધાનું આપણે વિગતસર ડીપમાં માહિતી મેળવવાની છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજે અહીંયા સુધી રાખીશું. થેન્ક યુ.